સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 4 આપણે ચર્ચા કરી જ ગયા કે આપેલ ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવાનું. જો એ પ્રમાણમાં હોય તો એના મધ્યમ પદ અને અંતિમ પદ લખવાના. મધ્યમ પદ એટલે કે વચ્ચેના પદ અને અંતિમ પદ એટલે પહેલું પદ પણ લખવાનું છે ને છેલ્લું પદ પણ લખવાનું છે. ખ્યાલ આવી ગયો? ચાલો પહેલું જોઈએ. એ બરાબર 25 સેમી અને જેમ 1 મીટર અને 40 રૂપિયા જેમ 160 રૂપિયા. શું થયું? ચાલો 160 રૂપિયા થઈ ગયું. ધ્યાન આપજો દરેક જણ, ધ્યાન આપજો. એટલે 25 સેમી અને 1 મીટર બંનેનો એકમ સરખો છે? નથી સરખો ને, એટલે પહેલા બંનેનો એકમ કેવો કરવો પડે? સરખો. તો 25 સેમી છેદમાં 1 મીટર લખી દઈએ. હંમેશા મોટા એકમને નાના એકમમાં ફેરવવાનું. તો આ બંનેમાં કયો એકમ નાનો છે? બોલો. એક તો એ સંખ્યા છે, એકમ કયો છે? સેન્ટીમીટર અને મીટર. તે બંનેમાં કયો એકમ નાનો છે? બોલો. 25 ની બોલવાનું, ખાલી સેમી બોલવાનું. શું બોલવાનું? સેમી એકમ નાનો છે. તો એને આપણે એમને એમ રવા દઈશું. પણ નીચેનો એકમ કયો છે? મીટર. તો મીટરને આપણે શામાં ફેરવીશું? સેમીમાં. તો 1 મીટર બરાબર કેટલા સેમી કોઈ કહેશે? સરસ, 100 સેમી. માટે આપણે લખી દઈએ. એટલે 25 સેમી છેદમાં 100 સેમી. તો 25 ના ઘડિયામાં 100 આવે ને? 25 એકો 25 ને 25 ચોકો 100. તો 25 કેન્સલ. તો શું જવાબ આવે છે? 1/4. એટલે કે 1/4 થઈ ગયું. હવે બીજું 40 રૂપિયા ને 160 રૂપિયા. તો આ બંને એકમ કેવા છે? સરખા જ છે ને? આને રૂપાંતર કરવાની જરૂર નથી. તો શું લખાશે? 40/160. તો આટલે શૂન્ય શૂન્ય કેન્સલ. 4 ના ઘડિયામાં 16 પણ આવે. 4 એકુ 4, 4 4 વાર 16. તો આ 4 4 કેન્સલ. તો શું જવાબ આવે છે? 1/4. 1/4. તો આ શું છે? ગુણોત્તર પ્રમાણમાં છે ને? બધાનું ધ્યાન. આટલે ચાલો ગુણોત્તર પ્રમાણમાં છે. હવે આટલે આપણે મધ્યમ પદ કયું છે ને અંતિમ પદ કયું છે? તો આપણે લખી દઈએ. મધ્યમ પદ કયા કયા છે? મધ્યમ પદ છે આપણી પાસે, મધ્યમ પદ છે આપણી પાસે. મ એટલે મધ્યમ ને પદ એટલે પદ પૂરેપૂરું લખ્યું છે. તો 1 મીટર ને 40 રૂપિયા. ને અંતિમ પદ કયું છે? જો આ મેં શું કરી દીધું? બોક્સમાં મધ્યમ પદ લખી દીધું. હવે અંતિમ પદ લખું. અંતિમ પદ કયા કયા છે? તો અંતિમ પદ છે 25 રૂપિયા ને 160, 25 સેમી ને 160 રૂપિયા. 25 સેમી ને 160 રૂપિયા. આ આપણો પહેલો દાખલો થઈ ગયો. એ હવે આપણે બી દાખલો કરીશું. કયો દાખલો કરીશું? બી. ચાલો જોજો હે બધા. બી માં શું કીધું છે? 39 લીટર જેમ 65 લીટર. 39 લીટર જેમ 65 લીટર. બરાબર. અને 6 બોટલ જેમ 10 બોટલ. ચાલો તો આમાં જુઓ બંનેના એકમ કેવા છે? સરખા જ છે ને? 39 ને લીટર ને 65 લીટર. એટલે રૂપાંતર કરવાની જરૂર નથી. માટે 39/65. તો જુઓ 13 તરી 39 ને 13 પંચા
65. તો 13 શું થાય છે? કેન્સલ. તો શું જવાબ આવે? 5. એટલે 3/5. આ આપણો જવાબ આવી ગયો. હવે 6 બોટલ ને 10 બોટલ. હવે આમાં પણ એકમ કેવો છે? સરખો છે. બંનેના એકમ જોવાના છે. બરાબર? ચાલો. તો 6/10. તો જુઓ 3 દુ 6, 5 દુ 10. તો એટલે 2 કેન્સલ. તો શું છે? 3/5 માટે 3/5. તો આ પણ ગુણોત્તર પ્રમાણમાં છે ને, એટલે આના મધ્યમ પદ ને અંતિમ પદ લખવા પડે. માટે લખી દઈએ મધ્યમ પદ. મધ્યમ પદ કયા કયા આવશે? કોણ બોલશે? મધ્યમ પદ કયા કયા આવશે? બોલો બોલો. મધ્યમ પદ વચ્ચે કયા કયા પદ છે? બોલો. વચ્ચે કયા કયા પદ છે? બોલો જલ્દી. બોલ પ્રકાશ. બોલો બોલો સુહાની. 65 લીટર ને બીજું 6 બોટલ. 65 લીટર ને 6 બોટલ. સાવ સહેલું છે. જવાબ આપવાના છે ફટાફટ. હવે આવે છે અંતિમ પદ. તો અંતિમ પદમાં કોણ આવશે? તો અંતિમ પદમાં આવશે 39 લીટર અને 10 બોટલ. ખ્યાલ આવે છે હવે બધાને? જો આ ગુણોત્તર પ્રમાણમાં હોય તો જ પ્રથમ પદ ને અંતિમ પદ લખવાના છે. સોરી, મધ્યમ પદ ને અંતિમ પદ લખવાના છે, બાકી લખવાના નથી. હવે ત્રીજો દાખલો. ત્રીજો દાખલો જુઓ. 2 કિલોગ્રામ સી એટલે કે 2 કિલોગ્રામ જેમ 80 કિલોગ્રામ અને 25 ગ્રામ ને 25 ગ્રામ ને જેમ 625 ગ્રામ. બરાબર? બંનેના એકમ લગભગ સરખા જ છે. જુઓ સરખા જ છે. કિલોગ્રામ કિલોગ્રામ માટે લખીએ 2/80. તો જુઓ 2/80, 80 2 ના ઘડિયામાં આવે કે એ નથી ખબર, પરંતુ શૂન્ય ભૂલી જાઓ. 8 2 ના ઘડિયામાં આવે ને. 2 ચોકો 8. તો એટલે આપણે કરીએ 2 એકુ 2, 2 ચોક 8. આ શૂન્ય કોની બાજુમાં મૂકવો પડશે? ચાર્જની. એટલે 2 2 કેન્સલ. તો શું આવે છે જવાબ આપણો? 1/40. 1/40. હવે જુઓ 25 બંનેનો એકમ પાછો આમાં પણ કેવો છે? સરખો છે. ગ્રામ ગ્રામ. બરાબર? 25/625. હવે વિચારવાનું છે કે આ બંને કયા ઘડિયામાં સાથે આવે? તો 5 ના ઘડિયામાં સાથે આવે છે, પરંતુ મેં તમને વર્ગ લખાવેલા છે. 25 25 625 થાય. એટલે આટલે આવશે 25 એક વાર 25 ને છેદમાં આવશે 25 25 વાર 625. તો 25 25 કેન્સલ. તો 1/છેદમાં કેટલા આવ્યા? 25. 1/25. આ ગુણોત્તર પ્રમાણમાં છે નથી, માટે લખી દેવાનું CA ગુણોત્તર પ્રમાણમાં નથી. ગુણોત્તર પ્રમાણમાં નથી. એટલે ગુણોત્તર પ્રમાણમાં ન હોય તો આપણે એનો મધ્યમ પદ ને અંતિમ પદ લખવાનો નથી. બરાબર? ખ્યાલ આવે છે? ચાલો હવે આવે છે છેલ્લો દાખલો ડી. છેલ્લો ડી. ધ્યાન આપજો. 200 મિલી ને 2.5 લીટર. 200 મિલી જેમ 2.5 લીટર અને 4 રૂપિયા ને 50 રૂપિયા. 4 રૂપિયા જેમ 50 રૂપિયા. બધાનું ધ્યાન આટલે. તો જુઓ 200 મિલી. મિલી એ નાનો એકમ છે ને લીટર એ મોટો એકમ છે. 2.5 લીટર. તો ધ્યાન આપજો. 1 લીટર એટલે 1000 મિલીલીટર. માટે 2 લીટર એટલે કેટલા આવશે? ને 2.5 એટલે 2500 મિલીલીટર. 2500 કેટલા? 2500. હવે બંનેનો એકમ સરખો થઈ ગયો ને, એટલે લખો 200/2500. તો જુઓ આ 2 શૂન્ય આ 2 શૂન્ય કેન્સલ. એટલે શું આવે છે જવાબ? 2/25. માટે 2/25. એ જ રીતે
₹4 આ બંનેનો એકમ તો સરખો જ છે, ₹4.50 માટે ₹4.50 4 ના છેદમાં 2 દુ 4 2 પચીસા 50 તો 2 કેન્સલ તો 2/5 એટલે 2/5 તો આ તો ગુણોત્તર પ્રમાણમાં છે ને એટલે આપણે મધ્યમ પદ ને અંતિમ પદ લખી દઈએ મધ્યમ પદ આવે છે આપણું 2.5 લીટર અને ₹4 ને અંતિમ પદ આવે છે આપણું 200 મિલીલીટર અને ₹50 આ આપણો જવાબ આવી ગયો. ચાલો